તો બાળકો ક્લિયર છે? યસ ઓર નો? ક્લિયર સંભળાય? બિલકુલ. હવે જો મેં અહીંયા માઇક કનેક્ટ કર્યું છે ભાઈ આજે, ઓકે, સંભળાય છે, દેખાય છે ને ક્લિયર? તો આપણે સ્ટાર્ટ કરીએ બાળકો. આજનો જે આપણો લેક્ચર છે એ ટોપિક છે ચેપ્ટર નંબર 2 નો 2.7. કાલે આપણે 2.6 કમ્પ્લીટ કર્યું, 2.6.1 કમ્પ્લીટ કર્યું, એટલે બે ટોપિક આપણા ક્લિયર થઈ ગયા છે. આજે આપણે જે જોવાના છે 2.7 છે, જેનું નામ શું છે? વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. હવે તમે એનસીઈઆરટી માં જોશો તો વિદ્યુત નથી લખેલું. લખેલું છે અંદર વિદ્યુત? જોવો તો ના, નથી. તો મેં કેમ નથી? કેમ કે તમે કન્ફ્યુઝ ના થાઓ, કેમ કે તમે ગુરુત્વ સ્થિતિ ઊર્જા જોઈ છે. હા કે ના? ગુરુત્વ સ્થિતિ ઊર્જા જોઈ છે. યસ. હવે ગુરુત્વ સ્થિતિ ઊર્જા જ્યારે તમે જોઈ હોય તો એમાં તમને એક વસ્તુ ખબર છે કે પૃથ્વીની સપાટી હોય એના પર એક વસ્તુ પડી હોય જેનું દળ m છે, તેની સ્થિતિ ઊર્જા તમે કેટલી કહો છો? બોલો. 0 કહો છો ને? mgh, h0, તો સ્થિતિ ઊર્જા 0. હવે તમને આને ઉપર લઈ ગયા, કેટલી ઊંચાઈએ? h ઊંચાઈએ, h ઊંચાઈએ લઈ આવ્યા. તો અહીંયા જ્યારે આવે ત્યારે ફાઇનલી એની સ્થિતિ ઊર્જા આપણે શું લખીએ છીએ બેટા? mgh. હવે આ કન્સેપ્ટને સમજો. આ તમને ઓલરેડી આવડે છે, બધાને આવડે. mgh u બરાબર mgh બધાને ખબર છે. પણ આ કન્સેપ્ટને સમજો બેટા. કન્સેપ્ટ એવો છે કે ભાઈ નીચેની તરફ ગુરુત્વાકર્ષી શું છે? ક્ષેત્ર. નીચેની તરફ શું છે? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. અને એની વિરુદ્ધમાં તમે એને h ઊંચાઈએ લઈ જાઓ છો તો આપણે કરવું પડશે કાર્ય. અને એ કાર્ય એમાં કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઊર્જા. આ છે સ્થિતિ ઊર્જાનો બેઝ. સ્થિતિ ઊર્જાનો બેઝ ખબર પડી? કઈ રીતના કોઈ બી સ્થિતિ ઊર્જા ગણી રહ્યા છે. હવે અહીંયા તમે ખાલી ગુરુત્વાકર્ષી હટાવી દો તો ક્ષેત્ર આવ્યું. ક્ષેત્રની વિરુદ્ધમાં તમે કોઈ બી વસ્તુ હોય, દળવાળી વસ્તુ છે, વિદ્યુત ભારવાળી વસ્તુ છે, ક્ષેત્રની વિરુદ્ધમાં એની અવસ્થા બદલો છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો, તો ક્ષેત્રની વિરુદ્ધ તમારે શું કરવું પડે? કાર્ય. અને એ ક્ષેત્રની વિરુદ્ધમાં કરેલું કાર્ય એમાં કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ક્લિયર છે? પછી તમે બીજું પણ ટોપિક ભણી ગયા છો બેટા ચેપ્ટર નંબર 8 માં. m1 અને m2 બે હોય દળ, અને એમની વચ્ચેનું અંતર હોય બેટા r. r અંતર છે તો આમની ગુરુત્વ સ્થિતિ ઊર્જા તમે લખતા હતા -gm1 m2 over r. હા કે ના? આમાં અને આમાં કોઈ ફરક નથી. આ બંને ઇક્વલ છે. એ બી મેં તમને બતાવ્યું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. આનો વિડીયો અવેલેબલ છે. આ બંને ઇક્વલ છે. હવે એની ચર્ચા આપણે નથી કરતા, પરંતુ આ ચર્ચા જો, આ ચર્ચાને સમજો બેટા ધ્યાનથી, ક્લિયર કરો. હવે આમાં m1 એટલે શું? તો કે એક પદાર્થ. m2 એટલે શું? તો કે બીજો પદાર્થ. એમની વચ્ચેનું અંતર કેટલું? r. ક્લિયર? તો આ ગોઠવણ કરવા માટે, આ તંત્ર બનાવવા માટે આપણે કાર્ય કરવું પડ્યું કે એમને થયું? કાર્ય કરવું પડ્યું. પહેલા આપણે m1 લાયા, પછી આપણે m2 લાયા. તો m1 ને m2 ને આપણે r અંતરે ગોઠવ્યા, તો આપણે શું કરવું પડ્યું? કાર્ય. તો એ કાર્ય ક્યાં કરવું? એમાં સંગ્રહ પામ્યું. કયા સ્વરૂપે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. બોલો ક્લિયર? ડન? યાદ આવ્યું? ચેપ્ટર નંબર 8 ધોરણ 11. હવે આ વાતને થોડી આગળ લઈએ, ધ્યાનથી સમજો. એક વાત આને લોજિક આપું છું. થિયરી અહીંયા ઓવર થઈ જશે, તમે એમ માનશો. લોજિક જોજો કે આ સૂત્રમાં તમે દળની જગ્યાએ વિદ્યુતભાર કરી દો અને અચળાંક ની જગ્યાએ k કરી દો. ફિનિશ. કામ પૂરું. તમારે ફાઇનલ ઇક્વેશન તમને મળી જશે. u = kq1 q2 upon
r જો ચોપડીમાં જવાબ છે, આ ચોપડીમાં જવાબ છે કે q1 q2 અથવા 1/4πε0 q1 q2 r છે કે નહીં? એટલે મેં તમને શોર્ટ ટ્રીક આપી કે આ રીતનું તમે કરી શકો છો. આનો અર્થ શું છે ધ્યાનથી સમજો. જે ભાગ અહીંયા દળ ભજવે છે, જે ભાગ અહીંયા દળ ભજવે છે, એ જ ભાગ અહીંયા કોણ ભજવે છે? વિદ્યુત ભાર. ખબર પડી? આને કહેવાય લોજિક, સિમ્પલ લોજિક. એક વસ્તુ તમે ભણી લીધી, એના પરથી બીજી તમને આવડી ગઈ. 8મો ચેપ્ટર ગુરુત્વાકર્ષી ક્ષેત્રને લગતું જે બી છે એ બધું તમને આવડે તો વિદ્યુત ક્ષેત્રને લગતા મોટા ભાગના સૂત્રો તમારા આવડે છે, મેચ થઈ જાય છે, એમ સમજી લેવાનું. ડેફિનેટલી મેચ થઈ જાય છે. ક્લિયર કહું છું આ? બરાબર? હા કે ના? હવે તો તમને જ્યારે ફાઇનલ આન્સર જ ખબર છે, ફાઇનલ આન્સર જ ખબર છે, તો થિયરી જોવાનું સ્ટાર્ટ કરીએ અને આન્સર યાદ રાખવાનું છે. બધાને આવડવું જ જોઈએ. -gm1m2/r એની જગ્યાએ kq1q2/r. હવે માઇનસ કેમ આવે છે? તો કે અહીંયા આકર્ષી પ્રકારનું બળ છે. ગુરુત્વાકર્ષી બળ કેવું હોય? આકર્ષી. અહીંયા બંને પ્રકારનું છે, આકર્ષી અને અપાકર્ષી. જો તમે આકર્ષી માનશો તો માઇનસ આવી જશે. જો તમે આકર્ષી માનશો તો માઇનસ આવી જશે, અને જો તમે અપાકર્ષી માનશો તો પ્લસ આવી જશે. તો શું આવી જશે? પ્લસ આવી જશે, જેમ કે અહીંયા લખેલું છે. હવે એક કન્સેપ્ટ આપું, શોર્ટ કન્સેપ્ટ. અહીંયા કયું બળ છે? આકર્ષી. ગુરુત્વાકર્ષી બળ કેવું હોય? આકર્ષી બળ હોય. વિદ્યુત બળ કેવું હોઈ શકે? આકર્ષી અને અપાકર્ષી. હવે તમે એક વિચારશો, અહીંયા માઈનસ, તમે અહીંયા માઈનસ નથી લખ્યું, તો જો બેટા આ આકર્ષીના કારણે છે અને આને બી આકર્ષીના કારણે વિચારીએ તો q1 માની લો તમે ધન લેશો તો q2 તમારે શું લેવું પડે? ઋણ લેવું પડે. એક થઈ ગયું પ્લસ, બીજો થઈ ગયું માઈનસ, તો આનો જવાબ શું? પ્લસ આવશે કે માઈનસ? માઈનસ. એટલે આ એક કન્સેપ્ટ બની ગયો કે આકર્ષી માટે માઈનસ આવશે અને અપાકર્ષી માટે પ્લસ આવશે. એ આપણે ડિટેલમાં આમાં ચર્ચા કરી હતી. એ જ કન્સેપ્ટ અહીંયા લાવવાનો છે. બિલકુલ ક્લિયર? એકદમ ઓકે, ડન. તો હવે આ સૂત્ર કઈથી આવ્યું એની ચર્ચા કરવાનો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચલો બાળકો સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ આટલી ડિસ્કશન કર્યા પછી ફાઇનલ આન્સર આપણે જોઈ લીધો, તો હવે આન્સર આવ્યો કઈ રીતે ના, તો ચલિए સમજીએ ભાઈ શું છે. અહીંયા બે કેસ આપણે વિચારી શકીએ, બે કેસ વિચારી શકીએ છીએ. પહેલો કેસ સમજો, બે કેસ કેમ આવે એ બી તમને કહી દઉં. કેસ 1 માં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેવો હોય? ગેરહાજર, એટલે એબ્સન્ટ છે. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ નથી તો તંત્ર કઈ રીતના બનશે, અને બનશે તો એની સ્થિતિ ઊર્જા કેટલી થશે? બરાબર. હવે સ્થિતિ ઊર્જા અને સ્થિતિમાન બંનેની વ્યાખ્યા કોમન, અનંત અંતરેથી. બસ સમજી ગયા? આપણે એ વ્યાખ્યા ગોખવાની જરૂર નથી. આપણને ઓલરેડી 11માં ભણેલી વ્યાખ્યા છે, આપણે ભણ્યા છે એટલે આપણને આવડે છે. એ વ્યાખ્યા હું ગોખાવડાવતો નથી, લખાવડાવતો નથી. તમે જોઈ લેજો, કાં તો હું બોલું છું, વિડીયો મળવાનો છે એટલે તમે લખી લેજો. અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને ક્ષેત્રમાંના વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે વિદ્યુત ભારોના તંત્રની શું કહેવાય? વિદ્યુત સ્થિતિ ઊર્જા. આવી વ્યાખ્યા થઈ 11માના 8મા ચેપ્ટરમાં આવી વ્યાખ્યા જોઈ હતી. સેમ ત્યારે મેં તમને કીધું હતું આમાં ખાલી તમે દળની જગ્યાએ વિદ્યુત ભાર કરી દેશો ને તો 12માની વ્યાખ્યા બની જશે. ત્યારે મેં કીધું બરાબર. એટલે એ જ વસ્તુ અહીંયા છે, કઈ જ નવું નથી. ઓકે, ક્લિયર?
તો વ્યાખ્યા લખાવતો નથી. તો આગળ વાત કરીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ગેરહાજર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એબ્સન્ટ હોય તો તંત્ર કઈ રીતના બને ને કઈ રીતના સ્થિતિ ઊર્જા ગણાય. હવે હું જનરલી xy z લખવામાં થોડું પસંદ કરું છું. ના લખો તો બી ચાલે, પર ઓરિજિન તો તમારે બતાવવું પડશે. હવે આમાં પહેલી વાત કરું, બે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો શું થાય? નાનામાં નાની વાત સ્ટાર્ટ કરીએ બે જણથી. એક જણ હોય તો સ્થિતિ ઊર્જા હોય કે ના હોય એ પછીની ચર્ચા છે, હમણાં જોઈશું આગળ. પણ બે જણ હોય તો સ્થિતિ ઊર્જા તો હોવાની છે. એટલે એક જણ બીજા જણ પર શું લગાડવાનું છે? બળ. એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર શું લગાડવાનું છે? બળ લગાડવાનું છે. એ અપાકર્ષી બી હોઈ શકે ને આકર્ષી પણ હોઈ શકે. ચલો તો જોઈએ, અહીંયા સમજીએ, મારી વાત સમજો. કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી એટલે ચિંતાની કોઈ જરૂર નથી કે ભાઈ કોઈ વિદ્યુત ક્ષેત્ર જ નથી, આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અનંત અંતરેથી વ્યાખ્યા પ્રમાણે બે વિદ્યુતભારો પડેલા છે. વ્યાખ્યા પ્રમાણે રિયાલિટીમાં ત્યાં શું છે તો ખબર જ નથી, અનંત અંતર ક્યાં છે એ બી ખબર નથી. એટલે તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપણે રેફરન્સ કોને લીધું? પૃથ્વીની સપાટી. અનંત અંતરે ક્યાં જવાનું, ક્યાં લાવવાનું? હા, પણ અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેટલી માનવાની છે? 0. એવી ખબર છે તમને, કેમ કે -gm1m2/r અંતર નીચે છેદમાં આવે છે. છેદમાં અંતર હોય તો r અનંત હોય તો u શું થઈ જાય છે? 0. ચાલો હવે વાત સ્ટાર્ટ કરીએ. આપણે ઉગમ બિંદુની સાપેક્ષે r1 સ્થાને આ વિદ્યુતભાર q1 ને લઈશું અને ઉગમ બિંદુની સાપેક્ષે r2 સ્થાને કોને લઈશું? q2 ને લઈશું. આપણે નક્કી કર્યું, આપણે બનાવવાનું તંત્ર આપણે નક્કી કર્યું. ભગવાને તંત્ર બનાવવાનું નક્કી કર્યું હોય તો ભગવાન નક્કી કરે કે આ વસ્તુ, આપણને એવું થાય ને કે આ વસ્તુ આવી જ કેમ, તો કોકે નક્કી કરી હશે. આપણને ખબર નહીં કે ભગવાન આઈને બનાવી ગયા કે કોઈ બનાવી ગયું, કઈ રીતના બન્યું, આપણને કશું અત્યાર સુધી ખ્યાલ નથી. આપણે શોધતા રહ્યા છીએ, રિસર્ચ થઈ. બટ સિમ્પલ લોજિક, ભાઈ ભગવાન, બધું ટેન્શન છોડ દો, ભગવાને બનાવ્યો, ભગવાનને જે યોગ્ય લાગ્યું એ રીતના શેપ આપ્યો. હા કે ના? પાંદડાના શેપ આવા છે, હા, કે પાંદડાના શેપ આવા છે, કેમ લંબચોરસ નથી, ચોરસ નથી, એવા ન હોય, એ ભગવાન પર છોડ દો. એટલે તમે વધારે એમ ચિંતા ના કરતા, સાહેબ કઈના તંત્ર બનાવવા લાગી ગયા. આ આપણો લોજિક છે, આપણે તંત્ર બનાવી રહ્યા છીએ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ કે ભાઈ q1 વિદ્યુત ભારને તમે અનંત અંતરેથી અહીંયા લાવો છો તો શું તમારે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે? બોલો, ક્ષેત્ર છે? ક્ષેત્ર છે ના, તો જે વસ્તુ નથી એની વિરુદ્ધ કાર્ય કરવું પડે? ના કરવું પડે ને. ક્ષેત્ર નથી તો એની વિરુદ્ધ કાર્ય જ કરવાની જરૂર નથી. એટલે એનો અર્થ શું સમજો. અહીંયા લખાશે q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W1. શું બેટા? q1 કાર્યનું સૂત્ર u1 * v. qv યાદ છે ને, ચેપ્ટર નંબર 2. q * v. q * v. હવે ક્ષેત્ર જ નથી તો સ્થિતિમાન ક્યાંથી હોવાનું છે? હા, સ્થિતિમાન હોવાનું નથી. ક્લિયર? એટલે જવાબ શું આવ્યો? જી. કેમ કે સ્થિતિમાન જ નથી, ક્ષેત્ર નથી. ડન. હવે તમારે બોર્ડમાં લખવાનું ત્યારે આવું બધું નહીં લખવાનું. ધીસ ઇઝ કન્સેપ્ટ, લોજિકલ કન્સેપ્ટ. તમારે એને વ્યવસ્થિત લખવું પડે. થોડું જેમ કે હું બોલી ગયો કે ભાઈ q1 ને ઉગમ બિંદુની સાપેક્ષે r1 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો r1 તો મેં લખ્યું જ નથી, પણ તમારે બોર્ડમાં થિયોરેટિકલી લખવાનું. અહીંયા તમને સમજાઈ દીધું અને સમજણ પડી ગઈ. ક્લિયર? ઓકે, તો કાર્ય 0 થયું. હવે આને સમજાય કઈ રીતના? તો આને સમજવા માટે મારી જોડે એક એક્ઝામ્પલ છે, સરસ એક્ઝામ્પલ છે. જો લોજિક, તમે માની લો સ્કૂલમાં જાઓ છો, ક્લાસમાં જાઓ છો. ક્લાસમાં તમે જાઓ ને ક્લાસમાં કોઈ નથી,
ટીચર નથી, માની લો ટીચર જ નથી, કોઈ તો ખબર નથી, પણ ટીચર નથી, કોઈ નથી, ખાલી ક્લાસ છે. હવે ટીચર ન હોય તો તમારે એમ ક્લાસમાં એન્ટર થવા માટે પરમિશનની જરૂર પડે? વિચારો. શું તમારે કાર્ય કરવું પડે? મે આઈ કમ ઇન ટીચર એવું કહેવું પડે? ન કહેવું પડે ને. એટલે Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય કેવું છે? 0, કેમ કે કોઈ ટીચર જ નથી ક્લાસમાં, કોઈ ક્ષેત્ર જ નથી, તો કાર્ય ક્યાંથી કરવાનું? સમજણ પડી? યસ. હવે તમે આઈને અંદર બેસી ગયા, બેસી ગયા, ઓકે. હવે તમે અહીંયા આવીને બેઠા એટલે તમે આજુબાજુ જોયું, પંખો જોયો, બેન્ચીસ જોઈ, બધું જોયું. એટલે તમે આ જોવો છો એટલે તમે શું પોતાનું ક્ષેત્ર બનાવી રહ્યા છો? તમે આવી ગયા અંદર એટલે તમારું ક્ષેત્ર બની ગયું ને. હા કે ના? તમારા ઘરમાં બી તમારું ક્ષેત્ર હોય ને. જો તમે મોટા ભાઈ છો તો તમારું ક્ષેત્ર હોય કે હું મોટો છું. ભાઈ બહેન મોટા હો તો કે મારું ક્ષેત્ર છે આમાં, હું મોટો છું, એવું તમે હક જમાવો ને. અને નાનો કંઈક મિસ્ટેક કરતો હોય તો તરત લોકો ભાઈ આવી રીતના ન થાય, કરો છો ને એવું, બધા એવું કરે, નોર્મલ નેચર છે. તેમ અહીંયા Q1 આવ્યો તો એ Q1 એ બી શું કર્યું? પોતાનું ક્ષેત્ર બનાવ્યું. પોતાનું શું બનાવ્યું? ક્ષેત્ર બનાવ્યું Q1. હવે એ ક્ષેત્રમાં તમારે બીજો વિદ્યુતભાર લાવવો પડે તો કાર્ય કરવું પડશે ને. એટલે બીજાને લાવવા માટે હવે તમારે શું કરવું પડે બેટા? કાર્ય કરવું પડે. તો Q2 ને તમે અહીંયા લાવી રહ્યા છો, ધ્યાન આપજો. આ અંતરને હું મૂલ્ય લખું છું, સદિશ નથી દર્શાવતો, તમે સદિશ બી દર્શાવી શકો છો. R1 સદિશ અહીંયા લખી શકો. Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 Q2 V1. V1 કેમ લખ્યું? Q1 ના કારણે અહીંયા સ્થિતિમાન હશે કેટલું? Q1 ના કારણે R2 સ્થાન સદિશે વિદ્યુત સ્થિતિમાન કેટલું લખાય બેટા? V1 K Q1 upon અંતર કેટલું લખાય? અંતર કેટલો છે અહીંયાથી? R12. ક્લિયર? R12. બોલો હા કે ના બેટા? એટલે અહીંયા કાર્ય 0 નથી થતો, કેમ કે ક્ષેત્ર હવે Q1 નું છે અને સ્થિતિમાન એ ઉત્પન્ન કરશે આટલું K Q1 upon R1. તો સ્થિતિમાન લખીશું K Q1 upon R12 અને Q2 તો છે જ, એટલે જવાબ શું આવશે? K Q1 Q2 upon R12. બોલો ક્લિયર? નલ્લુ લોજિક છે, એકદમ ઈઝી. ગભરાવાની બિલકુલ જરૂર નથી, ટેન્શન લેવાની તો બિલકુલ બી જરૂર નથી. 101% તમને આવડશે, ચિંતા કરવાની નહીં, બિલકુલ ઈઝી. હવે અહીંયા લખી બરાબર તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા. હવે તમે એમ કહેશો સાહેબ વિદ્યુત સ્થિતિ ઊર્જા કેમ લખો છો? NCERT તો નથી લખી, પણ તમે કેમ ડાયપણ કરો છો? કે ભાઈ ડાયપણ કેમ થાય છે સાહેબ? ત્યારે સાહેબ કે એક્સ્ટ્રા કેમ ભણાઈ રહ્યા છે? ડાયા કેમ બની ગયા સાહેબ? આટલા સરસ સરસ વિદ્યુત લખી નાખ્યું. કારણ તો મારી પાસે બાળકોના અલગ અલગ ક્વેશ્ચન્સ આવતા હોય છે, સમજો. ક્વેશ્ચન્સમાં એવું ક્વેશ્ચન એક આવ્યો હતો કે તમે કાર્ય કરો, આપણે અહીંયા તંત્ર બનાવીએ તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તો હોય ને, તો એની બી તો ઉર્જા આવે ને, સ્થિતિ ઉર્જા. તો એની વિદ્યુત બી આવે ને ગુરુત્વાકર્ષી બી આવે. એટલે મેં આ કન્ફ્યુઝનને દૂર કરવા માટે કહી દીધું કઈ સ્થિતિ ઉર્જા આપણે ગણી રહ્યા છે? ખાલી વિદ્યુત સ્થિતિ ઉર્જા. બાકી ગુરુત્વાકર્ષી બી આવશે ને, એ ક્યાં જવાની છે? એ બી રહેવાની છે. પરંતુ આપણે કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા તંત્રની કરીએ તો યુ સિસ્ટમ એટલે તંત્ર. યુ સિસ્ટમ શું લખાશે? તંત્ર બનાવવા માટે કરવું પડતું કુલ કાર્ય. ખબર છે ને? સ્થિતિ ઉર્જાનું ઓરિજિનેશન શું છે? ક્ષેત્રની વિરુદ્ધ તંત્રમાં થતું કાર્ય, તંત્ર બનાવવા માટે થતું કાર્ય. તો કાર્ય બરાબર સ્થિતિ ઉર્જા. તો W1 0 છે, W2 K Q1 Q2 upon
R12 શું આ સૂત્ર આપણે જોયું હતું બેટા, યાદ કરો. આ સૂત્ર હમણાં જોયું હતું, મેં તમને કરાવ્યું હતું. તો સ્ક્રીનશોટ લઈ લો. પૂરું પહેલો કેસ, પહેલો કેસ પૂરો. બિલકુલ સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. હવે બીજો કેસ 3, પછી ત્રીજો કેસ શું હશે બોલો? 4, ચોથો કેસ શું હશે? 5. આમ ઘણા બધા વિદ્યુતભારો હોય, પરંતુ તમને શોર્ટકટ આપી દઈશ એટલે n વિદ્યુતભારોના તંત્ર માટે હું તમને બતાવી દઈશ. ક્લિયર છે? અને એક શોર્ટકટ આપીશું મસ્ત એકદમ જોરદાર. ચલો હવે રેડી. હવે આ તંત્રને થોડું બદલી નાખીએ કે હવે આપણે કેટલા વિદ્યુતભાર લાવવાના? 3 વિદ્યુતભાર લાવવાના હોય તો હવે કાર્ય તો કરવું પડશે ને ભાઈ. તો 3 ને લાવવાનું છે. તો ચાલો તૈયારી રાખીએ. અહીંયા R1 સ્થાને Q1 ને લઈ આવીશું, R2 સ્થાને Q2 ને લઈ આવીશું અને R3 સ્થાને Q3 ને લઈ આવીશું. આ બધા ક્યાં પડ્યા? અનંત અંતરે પડ્યા છે બધા. આ જ કન્સેપ્ટ છે આપણો. ઓકે, તો પહેલા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય બોલો જલ્દી. કોઈ બાહ્ય ક્ષેત્ર છે જ નહીં, તો જવાબ શું આવશે? 0. ઓહો, મેં તો સાફ નહીં કર્યું એટલે જ ને. અને તમને અમુક લોકો લાગશે આ જગ્યા કેમ રાખી? કંઈક લખવાનું હશે એટલે એટલે ટ્રીક છે, કશું નવું નથી, એવું જ છે. હવે પહેલો Q1 આવી ગયો. હા, કઈ લખ્યું હતું? અરે ભૂસી કાઢી, વાંધો નહીં ને. R1 સ્થાને R2 સ્થાને પહેલા મેં R1 લખ્યું હતું. અહીંયા R1 લખ્યું હતું ને, સ્ક્રીનશોટમાં જોઈ લેજો. R1 લખેલું તો બદલવાનું બેટા. R2 સ્થાને R2 લખ્યું હતું ને. ઓકે, R2 સ્થાને વિદ્યુત સ્થિતિમાન જ્યારે કોણ આવી ગયું પહેલેથી Q1, તો કેટલું થશે? V1 = AQ1 n ની વચ્ચેનું અંતર કેટલું લઈએ? 1 અને 2 નું વચ્ચેનું અંતર કેટલું લઈએ બેટા? R. હવે આને લાવવા માટે કરવું પડતું કાર્ય Q2 * આ સ્થાનનું સ્થિતિમાન કેટલું લખ્યું? V1 = KQ1 R1. આને લાવીશું અહીંયા. ઓકે, તો કાર્ય કેટલું કરવું પડ્યું? Q2 * એ બિંદુનું સ્થિતિમાન. આવી ગયું છે? ક્લિયર છે? આવડી ગયું ને? બિલકુલ યસ. હવે કોને લાવવાનું છે ભાઈ? Q3 ને. કયા સ્થાને લાવવાનું છે? R3. એના માટે કાર્ય કરવું પડશે. હા, Q3 ને લાવવા માટે કરવું પડશે કાર્ય W3. બટ લોજિક તો એ છે, વિદ્યુતભાર ગુણ્યા જે બિંદુ એને લઈ જવાનું છે તેનો સ્થિતિમાન. હવે અહીંયા તમે જ્યારે લાવશો તો અહીંયા શું લખાશે? R3 સ્થાને વિદ્યુત સ્થિતિમાન કેટલું ત્યાં લઈ જવાનું છે, ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન જોશે. ધ્યાન આપજો. V1 ના કારણે પણ હશે. આ અંતરના કયો અંતર કહેશો? 1 અને 3 વચ્ચેનું અંતર R13 પ્લસ V અહીંયા આના કારણે કહેશે ને R23, કેમ કે પહેલેથી બે જ છે એટલે V2 લખાશે શું? AQ1 R1 અને 3 વચ્ચેનું અંતર પ્લસ AQ2 R2 અને 3 વચ્ચેનું અંતર. આ ટોટલ સ્થિતિમાન થશે. સમજ્યા કે નહીં સમજ્યા? અને આ બિંદુએ તમારે કયો વિદ્યુતભાર લાવવાનો છે? Q3. તો કાર્ય કેટલું થશે? Q3 * V1 + V2. હા કે ના બેટા? Q3 * V1 + V2. બોલો ક્લિયર? બસ હવે વેલ્યુ મૂકીશું. V1 ની વેલ્યુ KQ1 R13 અને Q3 ગુણી નાખવા. હા કે ના? KQ1
Q1 upon R13 એના અંદર શું ગુણાઈ જશે Q3 પ્લસ V2 ની વેલ્યુ A Q2 upon R23 એને શું ગુણી નાખવાના છે Q3 ગુણી નાખ આ થશે WD અરે ખબર પડી હા ખબર પડી બિલકુલ તો અહીંયા ત્રીજો કાર્ય પણ એડ થશે ત્રીજો કાર્ય પણ એડ થશે કારણ કે ત્રીજો વિદ્યુતભાર પણ તો લાવવાનો છે ને એટલે ત્રીજો કાર્ય પણ એડ થશે તો કુલ સ્થિતિ ઊર્જામાં W ને અહીંયા P પણ મળશે ઓહો 1 + 2 + 3 અને જ્યારે તમે સૂત્ર લખશો બેટા તો શું લખાશે જો આ 0 ગયું આ તો ઓલરેડી લખેલું જ છે આ બે લખવાના રહ્યા એટલે શું લખાશે A Q1 Q3 on R13 A Q2 Q3 upon R23 બોલો ક્લિયર આગે ના બિલકુલ આ આવી ગયો આપણો જવાબ ફાઇનલ જે લાવો જોઈએ તો સ્ક્રીનશોટ લઈ લો બેટા ચાલો ક્લિયર ચાલો તો આગળ વધીએ બેટા આગળ વધીએ મીટિંગ ઓફ થવાની છે ઓન કરી દઈએ ચલો આગળ ક્લિયર ને હવે આનો શોર્ટકટ જોઈએ શું જોઈ લઈએ શોર્ટકટ શોર્ટમાં કટ મારીએ અને શોર્ટકટ જોઈએ જો કયો શોર્ટકટ છે તો શોર્ટકટનું કંઈક નામ રાખીએ સરસ તમારું ફેવરેટ નામ છે માઇક બંધ કરી દો બધા પોતાનું જેનું માઇક ઓન હશે એને આવતા વર્ષે માસ પ્રમોશન નહીં મળે તમારી એવી જ આશા છે માસ પ્રમોશન મળી હા ને બીજી વસ્તુ કહી દો આગળ વધવું કોઈ જરૂરી નથી તમને એવું લાગે કે આગળ વધવું જ જરૂરી છે આગળ વધવું જેટલું જરૂરી છે એટલું એના કરતાં ડબલ જરૂરી નોલેજની છે તમે એમ વિચારો કે અમે અહીંથી આગળ નીકળી જઈશું જે રીતના 12મામાં અત્યારે બધાને માસ પ્રમોશન મળ્યું તો ઘણા લોકો એમ વિચાર્યું કે અમે તો વાંચ્યું નતું તમને ફાયદો થઈ ગયો મહેનત વગર અને આ થિંકિંગ હાવ થર્ડ ક્લાસ થિંકિંગ કહેવાય એમ હું તમને લોજિક આપું કે તમારું કોઈ કામ મહેનત વગર થઈ જાય ને ઇમ્પોસિબલ કે તમને લાગે છે કે આવું મહેનત વગર થઈ જાય તો સારું બટ મહેનત ત્યાં જોઈએ એ મહેનતમાંથી તમે પસાર થશો ને તો તમારી ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે સમજજો આફ્ટર ઓલ તમે જ્યાં પણ જશો જે બી સંસ્થામાં કામ કરવા જશો એ સંસ્થા તમને સેલેરી આપશે એ સેલેરી કોના બેઝ પર આપશે બતાવો તમે વિચારો તમે અત્યારે સમજી શકો છો કે માની લો તમે કોઈ જોબ માટે જાઓ તમે રિક્રુટ કરવાના છે તમને જોબ આપવાની છે તો શેના બેઝિસ પર જોબ તમે મળે તમારી નોલેજ ને તમારા ટેલેન્ટ બેઝ પર તમને મળે હા કે તમે પીએચડી કરેલું છે એટલે તમને જોબ મળે છે અને જો એ જોબ મળી બી ગઈ ને તો પણ તમે એ જોબની અંદર દુઃખી થશો સર્વાઈવ કરશો હેરાન થતા જશો રીઝન કેમ કે ત્યાં બી જો તમે પીએચડી કરીને પણ બહુ જ જબરદસ્ત લેવલ પર પહોંચી ગયા હોય પર એમાં તમારી જોડે નોલેજ ના હોય તો હેરાન તો થવાનું જ અત્યારે આપણે જોઈએ છે રાજકારણમાં બી એક ભાઈ બહુ હેરાન થઈ રહ્યા છે એમના દાદા પર પ્રધાનમંત્રી એના પપ્પા બી પ્રધાનમંત્રી એમની મમ્મી સારા એટલે બહુ મોટી પાર્ટી છે તમને નામ કેવું નથી ખબર પડી જશે પણ સમજો એ ભાઈ હાવર્ડમાં ભણ્યા અને ઘણું બધું ઢગલો પૈસો છે પણ છતાંય એ આજે હેરાન છે લોકો એમને પપ્પુ પણ કહે છે હા કે ના શું કહે છે પપ્પુ ઢગલો પૈસો છે તમે એટલો પૈસો તો આપણા મને એવું લાગે એટલી સંપત્તિ એટલો પૈસો ક્યાંય હોય નહીં એટલો પૈસો બધી સુખ સુવિધા તોય દુઃખી હા કે ના વિચારો કોઈ તમને જેમ તમે તમારા ફળિયામાં બી ફેમસ નથી માની લો અને તમને કોઈ પપ્પુ કહે તો તમે એના પપ્પાને કહી આવો
હા કે ના, કાં તો ઠોકો એકબીજાને હું પપ્પુ છું. અને જે માણસ આટલી ઊંચી પોસ્ટ પર છે, આટલું બધું પૈસો હોય તો એને આખો દેશ પપ્પુ કે, વિદેશ વાળાએ પપ્પુ કે, તેને કેટલું દુઃખ થતું હશે વિચારો તમે, ખાલી વિચાર. અને રીઝન દુઃખનું રીઝન શું? નોલેજ ન હોવી. એવું નથી કહેતું કે જરાય નોલેજ નથી, હશે, બટ જે કાર્યમાં તમે ઘૂસ્યા છો એમાં સાયકલમાં તમે પસાર જ નથી થયા, તમે ડાયરેક્ટ આવી ગયા છો. સમજ્યા કે નહીં સમજ્યા? માસ પ્રમોશનમાં ભણીને ગયા ને એ બેનિફિટ છે. તૈયારી વગર ગયા છો એનો કોઈ જ બેનિફિટ નથી થવાનું. ખાલી તમારી જોડે કાગળિયા હશે, તમે એમ ના વિચારો કે અમારી જોડે આ કાગળિયો છે એટલે અમારી બહુ વેલ્યુ છે. કાગળિયું જરૂરી છે, પણ એ વેલ્યુ થશે કે નહીં, તમે જીવન એન્જોયફુલી જીવશો કે નહીં, એ નોલેજ પર ડિપેન્ડ કરે. અને ઘણા બાળકોને પ્રશ્ન હોય કે આ માસ પ્રમોશનમાં બી સાહેબ અત્યારે એક જોક બનાવી દીધો, અને કઈ બી વસ્તુમાં આપણે કંઈક શોધી કાઢીએ તો એના માટે બે વસ્તુ જરૂરી છે. એક, તમારી જિજ્ઞાસા, ડેડિકેશન, તમને કેટલી ઈચ્છા શક્તિ છે કે અમે આ કામ કરીએ, અને ઈચ્છા શક્તિ જાતે બનાવવાની. આ અંગ્રેજી ટ્રેન્ડ ચાલુ થયો છે કે તમને શું કરવું ગમે ને એ કરવું જોઈએ. એને આપણે કહી શકીએ કે બરાબર વસ્તુ છે, શું ગમતું હોય એ કરે, એને આપણે સ્માર્ટ કહી શકીએ. પણ ઇન્ટેલિજન્ટ કોને કહેવાય? ઇન્ટેલિજન્ટ બી તમે નામ સાંભળ્યું છે ને, ઇન્ટેલિજન્ટ પર્સન છે. ઇન્ટેલિજન્ટ પર્સન જે જરૂર હોય ને એ કરે. યાદ રાખજો. જે સ્માર્ટ પર્સન કોને કહેવાય? કે જે ગમે એ કરે ને જોરદાર કરે, એને સ્માર્ટ કહી શકીએ આપણે, સ્માર્ટ પર્સન. બટ ઇન્ટેલિજન્ટ, જે આ બેઝ કહેવાય, ઇન્ટેલિજન્ટ ધેટ મીન્સ બહુ જ સરસ, બહુ જ હોશિયાર, બધું જ યોગ્ય કરતો હોય, એ ઇન્ટેલિજન્ટ પર્સન કોને કહેવાય? જે જરૂર હોય એ કામ કરે, એને ઇન્ટેલિજન્ટ કહેવાય. એટલે તમારે ઇન્ટેલિજન્ટ બનવું પડે. જે ગમે એ કરવું એ તો કોઈ બી કરે, ગમે એ કરવું એ તો કોઈ બી કરે. ઇન્ટેલિજન્ટ પર્સન શું કરે? એ જે જરૂર હોય એ જ કરે. જેમ કે તમે રસ્તા પર જાઓ, અત્યારે કોરોના છે, ઘણા લોકો માસ્ક ન પહેરે, માસ્ક નહીં પહેરતા, એમને નથી ગમતું, નહીં પહેરતા. સમજ્યા કે નહીં સમજ્યા? પણ જે ઇન્ટેલિજન્ટ પર્સન હશે શું કરશે? માસ્ક પહેરશે. કેમ? કેમ કે એની અત્યારે જરૂર છે એ કરવાની. એટલે ઇન્ટેલિજન્ટ બનવાનું છે. તમે ગાંડાની જેમ દોડ ના કરો. નોલેજ ઇઝ પાવર, રિક્વાયર્ડ છે. નોલેજની પાછળ ભાગવાનું છે. તમે શું કરો છો? કાગળિયાની પાછળ 12મું પાસ થઈ જઈએ, 10મું પાસ થઈ જઈએ. તમને ખબર છે મારા 10મા ને 12મામાં કેટલા ટકા? એના બેઝ પર તમે મારી જોડે ભણો છો. કદાચ એવું હોય તો 10મું પાસે ના હોવ તો તમારે શું લેવા દેવું? જેમ કે ઇલોન મસ્કનું નામ સાંભળ્યું હશે તમે. એની જોડે કોઈ એન્જિનિયરિંગ ડિગ્રી નથી, અને દુનિયાની સૌથી મોટી રોકેટો, ખતરનાક લોજિક વાળી રોકેટોને, આ રોકેટને મંગળ પર આ કરી દેશે, તે કરી દે, બધું એ માણસ કરી રહ્યો છે વિધાઉટ કાગળિયા, જેની પાછળ તમે ગાંડા છો. જો 12મું પાસ થઈ જાય, 10મું પાસ થઈ જાય, એ જરૂરી છે, પણ એની સાથે સાથે આપણે નોલેજ બહુ જરૂરી છે બેટા. નોલેજ એ બેઝ છે. તો શોર્ટકટ આપીએ, વાતોમાં આગળ વધી જાય, પણ શોર્ટકટ જો અહીંયા, શોર્ટકટ જો બેટા, શોર્ટકટ સમજો. વોટ ઇઝ ધ શોર્ટકટ? શોર્ટકટ નું નામ એક સુંદર છે. તમે સલમાન ખાન ને ઓળખો છો? ઓળખો છો ને? એના દુશ્મન ની વાત કરી. દુશ્મન કોણ? શાહરુખ ખાન. એની એક પિક્ચર છે અનુષ્કા શર્મા જોડે. શું? રબ ને બનાવી જોડી છે ને પિક્ચર? હા કે ના? ઓહો, જો બધાના મેસેજ આવી ગયા. હા સર, છે. ડીંગાનો પહેલો આવ્યો. ડીંગા તો પિક્ચરો જ જો. રગને બનાતી જો. હવે આ કેમ મેં એવું નામ રાખ્યું? કે અહીંયા જોડીઓ બનાવવાની છે. શું બનાવવાની છે? જોડી. તમે લોજિક સમજો. બે વિદ્યુત તારો હોય ને, બે તો આપણે ને, ચાલો જોઈએ. બે વિદ્યુત તારો હોય તો તમે U સિસ્ટમ ને લખશો U12. હવે મેં U12 લખી દઉં એટલે તમે સમજી લેજો ફટાફટ
શું આવું લખાશે KQ1 Q2 upon R12 જો મેં લખી ગયો U12 તો તમે શું સમજશો KQ1 Q2 upon R12 ચલો હવે જો માની લો ત્રણ વિદ્યુતભારો હોય બેટા તો U સિસ્ટમ શું લખાશે 1 2 1 3 2 3 સમજ્યા કે નહીં સમજ્યા ત્રણ વિદ્યુતભારો ટ્રીક જુઓ ટ્રીક પહેલાને પકડવાનું બાકીના બધા સાથે જોડી બનાવો 1 ને પકડ્યો 2 3 સમજ્યા કે નહીં 1 2 1 3 આયો 1 નું કામ ઓવર બેસી જા ભાઈ હવે કોને પકડવાનું 2 ને 2 ની જોડી બનાવવાની કોની જોડે 3 ખતમ બેસી જા ભાઈ હવે આની કોની જોડે જોડી બને ના એકની જોડી ના હોય હા કે ના એટલે ખતમ 1 2 1 3 2 3 એકને પકડવાનો બધા સાથે જોડીઓ બનાવવાની 1 ને પકડો 1 2 1 3 1 4 જેટલા બી હોય બનાવતા જાઓ પછી 1 ને મૂકી દો પછી 2 ને પકડવાનું પછી 2 થી ક્યાંથી જોડી બનાવવાની 3 સાથે 2 3 2 4 2 5 એ રીતના આવડી ગયું અને આની વેલ્યુ લખશો તો આન્સર આવી જશે 1 2 2 1 3 2 3 ડન શોર્ટકટ કશું ગોખવાનું નથી સિમ્પલ છે ચાર વિદ્યુતભારો 1 2 1 3 1 4 બેસી જા 2 3 2 4 બેસી જા 3 4 ખતમ પિક્ચર તો શું છે બેટા વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય તો શોર્ટકટ શું છે જબને બનાવી જોડી સ્ક્રીનશોટ લઈ લો ચલો સ્ક્રીનશોટ ડન ભાઈ ચલો દેખાય છે ને ક્લિયર ઝૂમ માં ઝૂમ દેખાય છે કે ચલો યસ ઓહો હવે આ બાજુ વધશે કેમ કે હવે આવશે કેસ 2 બતાવો કેસ 2 શું હશે બાહ્ય ક્ષેત્ર હાજર કે ગેરહાજર હાજર આટલી તો જરૂર પડશે ચલો બાહ્ય ક્ષેત્ર હાજર હોય તો શું થાય અસર કરે કેસ 2 બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર એટલે અહીંયા શું થશે સમજો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નો મતલબ શું કે ટીચર ક્લાસમાં છે ટીચર ક્યાં છે ક્લાસમાં અને તમે એન્ટર થાઓ તમે શું કરશો પરમિશન લેશો કાં તો ફોન કરશો ટીચર રૂમ બંધ કરીને વિડીયો બનાવી રહ્યા હોય તમે બહાર ઊભા હોય તો તમે ફોન કરશો હા કે ના પરમિશન તો લેવી પડે છે કેમ તો આ સંસ્કાર કહેવાય અમુક લોકો આના પર એ પ્રશ્ન અમારો પ્રશ્ન પરમિશન લેવાની ફીસ આપીને પરમિશન લેવાની હે એક તો પૈસા આપવાનું પાછું પરમિશન લેવાની રાહુ લોજિક ના લગાવો જે છે સિસ્ટમ એને એઝ ઇટ ઇઝ રહેવા દો તમારા આગળ વધવાનું છે અને યોગ્ય સિસ્ટમ બનાવતા જવાની છે ઠીક છે તો બાહ્ય ક્ષેત્ર હાજર હોય એની વાત કરી લઈએ એટલે મજા આવશે ઓરિજિન પહેલા આપણે જ્યાં તંત્ર બનાવવાનું છે ને એ વસ્તુને આપણે આ રીતના ત્રિપરિમાણમાં x y z સ્વરૂપે મેં બતાવી દીધી તમે ઓરિજિન લઈ શકો છો મને કોઈ ચિંતા નથી એનસીઈઆરટી માં આવી રીતના નથી ડ્રોઈંગ કરેલું હોય બટ ઇટ ઇઝ ઓકે ચલો હવે બાહ્ય ક્ષેત્ર હાજર છે તો મેં અહીંયા શું લખીશ E external is not equals to 0 એટલે સાહેબ ક્લાસમાં છે અને આમાં આપણે અનંત અંતરેથી લાવવાના પરંતુ એક બિંદુવત વિદ્યુતભાર હોય તો શું થાય આ તો વન મેન આર્મી જેવું થયું એક માટે પણ ગણવું પડશે યસ ડેફિનેટલી એક માટે પણ ગણવું પડશે કારણ કે બાહ્ય ક્ષેત્ર હાજર છે તો બેટા અનંત અંતરેથી ખાલી q1 ને તમારે r1 સ્થાને લાવવું હોય તો શું બેટા કાર્ય કરવું પડશે યસ કાર્ય 0 થાય નહીં
કેમ કે હવે કોણ છે વિદ્યુત ક્ષેત્ર, અને વિદ્યુત ક્ષેત્ર છે તો એનું સ્થિતિમાન એ બિંદુ આગળ હશે, અને એના કારણે આપણે શું કરવું પડશે એની વિરુદ્ધ કાર્ય. તો બેટા જે W1 લખાશે એ લખાશે Q1 into V or at R1. કેવું તમે V R1, that means what? R1 સ્થાને સ્થિતિમાન પાક્કું ખતમ. હા કે ના? અને V R1 શું લખાશે બેટા બોલો? હવે તમે એવું ના કહેતા K Q by R, કેમ કે અહીંયા તમને Q વિદ્યુતભાર નથી આપ્યો. આ Q1 ને આપણે લાઈ રહ્યા છે કોના કયા ક્ષેત્રમાં? E, વિદ્યુત ક્ષેત્ર E માં. ત્યાં તમને કોઈ વિદ્યુતભાર નથી આપ્યો કે એનો કયો વિદ્યુતભાર છે ને કોના કારણે છે. એટલે KQ upon અંતર એવું તો લાગે નહીં. અહીંયા ક્ષેત્ર છે, ક્ષેત્ર આપેલું હોય તો એના કારણે મળતું સ્થિતિમાન શોધવાનું. ધ્યાન આપજો, માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ R, 1 હોય તો 1, 2 હોય તો 2, જે બી હોય. E.dr. શું બેટા તમે આ ભણ્યા હતા પહેલા દિવસે? સાહેબ આ તમે ભણાવ્યું યસ ઓર નો? પહેલા દિવસે શું મેં આજ ભણાવ્યું તું? યસ, આજ ભણાવ્યું હતું. ક્લિયર? ક્લિયર છે કે નહીં? હા કે ના? યસ. V of R is equals to minus integration infinite to R E dot dr. આ થાય વિદ્યુત સ્થિતિમાન જ્યારે શું આપેલું હોય? ક્ષેત્ર. તો આપેલું હોય ક્ષેત્ર. અને જો કોઈ વિદ્યુતભાર આપેલું હોય તો તમે શું લખતા બેટા? KQ upon R. KQ upon R. હટાઈ દઈએ, ખતમ. તો તંત્રની કુલ સ્થિતિ ઊર્જા શું થશે? U બરાબર W1 એટલે શું થશે? Q1 into V R1. બોલો ક્લિયર? હવે સ્થિતિ ઊર્જા 0 થતી નથી. Q1 into V R1. બોલો ક્લિયર બેટા? આ થશે તંત્રની સ્થિતિ ઊર્જા. પણ તંત્ર તો છે જ નહીં, તંત્ર તો છે જ નહીં, ખાલી એક વિદ્યુત ભાર છે. તંત્ર તો છે જ નહીં, એક વિદ્યુત ભાર છે. બોલો ક્લિયર? હા, સ્ક્રીનશોટ લઈ લેવાનો. હવે બે વિદ્યુત ભારની વાત કરીશું, પિક્ચર પૂરી કરીશું. ટેક ધ સ્ક્રીનશોટ ઓફ ધીસ. જલ્દી જલ્દી. જલ્દી કરો બેટા. ડન ને? હવે બીજો કેસ લઈએ. બે વિદ્યુત ભારોનું તંત્ર હોય બેટા. કેટલા વિદ્યુત ભારોનું તંત્ર હોય? બે વિદ્યુત ભારોનું તંત્ર આપણે બનાવવાનું છે બેટા. એક Q1 છે, બીજો Q2 છે. એક Q1 છે, બીજો Q2 છે. ક્લિયર? હા. તો હવે વાત કઈથી ચાલુ થશે? કે વાત તો એ જ થઈ. Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય એ તો એ જ રહેશે બેટા. સેમ. હવે કોને લાવવાનો છે? હવે લાવવાનો છે Q2 ને. તો Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય સમજો. અહીંયા W1 W2 Q2 into એને જે બિંદુએ લાવવાનો છે એ બિંદુએ સ્થિતિમાન. એ બિંદુએ સ્થિતિમાન કોના કારણે છે? બાહ્ય ક્ષેત્ર અને આ વિદ્યુતભાર બંનેને કારણે. એટલે હું અહીંયા લખીશ V at R2 બાહ્ય ક્ષેત્રને કારણે પ્લસ Q1 ને કારણે કેટલું? V1. Q1 ને કારણે કેટલું? V1. અને આને આપણે એક્સપાન્ડ કરીએ તો Q2 into V R2. હા કે ના બેટા? પ્લસ Q2 into V1. V1 એટલે કોનો સ્થિતિમાન? Q1 ને કારણે આ બિંદુ પાસે સ્થિતિમાન. આ અંતર કેટલું? R12 સદિશ લો તો R12 લખી શકો છો તમે. અને મૂલ્ય એનું શું થશે? K Q1 upon
r12 બોલો હા કે ના q1 ને કારણે આ બિંદુએ સ્થિતિમાન કેટલું કે q1 r12 અને કોને લઈ રહ્યા છે આપણે q2 એટલે એને ગુણવાના શું q2 ગુણાઈ ગયા ને q2 આ થઈ ગયું શું બેટા w2 તો કુલ સ્થિતિ ઊર્જા શું થશે w1 w2 w1 w2 बिल्कुल सिंपल w2 લખવું પડશે q2 into vr2 plus aq1 q2 upon r12 yes or no ક્લિયર આ તો એનું એ જ સૂત્ર છે જે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં હતું આને હટાવી દો એ સૂત્ર મળી ગયું એટલે આ કોના કારણે સ્થિતિ ઊર્જા બની રહી છે બાહ્ય ક્ષેત્ર જો બાહ્ય ક્ષેત્ર ના હોતા 0 અને છે તો લખવું પડે ક્લિયર આવડ્યું કે નહીં બોલો પાક્કો યસ બિલકુલ ક્લિયર તો આનું સ્ક્રીનશોટ લઈ લો પછી ત્રણની ખાલી વાત કરી લે પછી આના દાખલા કરીશું કાલે નેક્સ્ટ લેક્ચરમાં આના આપણે કરીશું सम्स હવે જો ત્રણની વાત કરીએ ત્રણ વિદ્યુત ભાર હોય તો ડાયરેક્ટ લખું છું જોજો ડાયરેક્ટ લખું તમે સમજી જશો ત્રણ વિદ્યુત ભાર હોય ત્રણ માટે યુ સિસ્ટમ પહેલા તો q1 vr1 q2 vr2 q3 vr3 આ કયા लॉजिक પરથી લખો ક્ષેત્રની હાજરીમાં q1 vr1 q2 vr2 ને આઉટ થઈ ગયું હવે તંત્રની જોડ બનશે ત્રણ છે તો aq1 q2 r12 aq2 q3 અથવા q1 q3 r13 aq2 q3 r23 બોલો હા કે ના આ બાહ્ય ક્ષેત્રને કારણે અને આ વિદ્યુત ભારોના તંત્રને કારણે જે આપણે અત્યારે પહેલા જોયું તો અત્યારે ચાર હોય તો આમાં એક જોડ ઉમેરાઈ જશે પણ આમાં વધશે જોડ ચાર હોય તો 1 2 1 3 1 4 પછી આ બધી 2 3 2 4 આ બધી 3 4 આટલી જોડ બનશે હા ડન ક્લિયર છે ને આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા